બહુ સાચી વાત છે સાહેબ. ભવદીપભાઈ યાદી કરાવી ને એ સાહેબ એકવાર એના નામનો પાલવનો શેડો તો જાલી જવો. એકવાર એના નામનો પાલવનો શેડો તો જાલી જવો. રંગ હોય ને સાહેબ એમાંથી રાજા બનાવે. એ માગ્યું તો હવ આપે પણ અણધાર્યું નો આપે તો મારી વેલડી નો હોય બાળી નો હોય બાળી. આ મારી શેરભાઈ મેલડી. કારણ કે સાહેબ અમે હમણાં આવ્યા વિનુભાઈ વાત કરતા હતા સાહેબ એકવાર મેલડી ની ખમા મળી જાય ને ખમા મળ્યા પછી મેલડી કે માગો ઈ આપો ઈ મેલડી શું સાહેબ. અને આયા આ જગ્યાની માલિપા સાહેબ આ મેલડી ના નામનો પાયો ભાઈ સલીમભાઈ પઠાણ. એક તાળીથી નામને વધાવો સાહેબ, એક તાળીથી વધાવો મેલડી ના નામને. વિનુભાઈ અને સલીમભાઈ બે ખાસ પાકા મિત્રો. 2015 માં એમનું અવસાન થયું છે સાહેબ. પણ સાહેબ એની પાસે ભક્તિ માતાજી મેલડીના નામનું ભજન એવડું હતું ને મહાણીના નામનું છે કે કદાચ હાથ જોડીને અહીં બેઠા બેઠા એકવાર હાથ લાંબો એમ કરે ને કે મેલડી આ ગેટ બહાર નો જાય અને મેલડી કે જો નાના ખીલા નો ધરબી દઉં ને એ તેથી તો હું મસાણી મેલડી નો હોવા. સાહેબ બહુ લાંબી વાતો કરવા નથી જઈ પણ એક પ્રસંગ એક નાની એવી વાત છે સાહેબ. પકડાઈને તો મેલડી હું કરી દે કહું તમને સાહેબ. આને ચોખ્ખું કરો રામદેવ, મોનો કરો, ચોખ્ખું કરો. એ સાહેબ આઈ ગઈ છે અયોધ્યાની મારી અયોધ્યાની બાજુમાં યુપીમાં જેથી સલીમભાઈ નું મોત મંડાણું ને. એક મિનિટ ખાલી મારી વાત ઉપર ધ્યાન આપવું, મજા આવે છે. કારણ કે હું વાર્તાનો કલાકાર નથી પણ વાત એ કરું છું કે અહીંયા મહાણના મોરિયાની મેલપા જે મેલડીના ખોળે બેઠા છે ને મેલડી હું માગે ને હું આપે છે. સલીમભાઈની દીકરી રેશમાબેન ના લગ્ન હતા આ પૂનમે. ઈ પેલા અહીંયા આવીને સલીમભાઈ મેલડીને એટલું કીધું હતું કે મારી કોઈ દાડો હાચા ભાવથી ઓળા હાથનો કોળિયો તને જમાડ્યો હોય ને જગ્યાની માલિકા. મને ખબર છે મારી માથે મોતના મંડાણ મંડાઈ રહ્યા છે પણ મેલડી આજ સુધી આ મહાણની માલિકા આજ સુધી તારી પાસે કોઈ હાથ લાંબો કરીને મેં કઈ માંગ્યું નથી. અને આજ હાથ લાંબો કરીને આ મહાણના મોરીએ ઠેઠ યુપીની માલિપે થાય તારી સુધી કેવા આવ્યો છું માડી આવતી પૂનમે મારી દીકરીના લગ્ન છે. એક મારી દીકરીને પરણાઈ લેવા દે પછી અમને કહેજે કે મને લઈ જાય. હાલ કદાચ સાહેબી માથે મોત મનાણું હોય ને મેલડી માથે હાથ મૂકે મેલડી માથે હાથ મૂકે એ સાહેબ દીકરીને મેલડી પરણાવા જાય સાહેબ. પૂનમ ના દાડે દીકરી રેશમાબેન ને પરણાવી દે અને હામી પૂનમ કે તારો 1 મહિનો તારી દીકરીને પરણાવી તાકા. હવે આવતી પૂનમ સુધી કદાચ જો જીવનદાન આપી દઉં ને તો સલીમડા તારી મસવાણી મેલડી આપી દઉં તને. એ સાહેબ આ પૂનમે દીકરીને પરણાવે ને હામી પૂનમે અને સાહેબ તેથી મોતનું મંડાણ હતું ને માથે તોય જીભ ઉપર છેલ્લું નામે સાહેબ મુસલમાનના દીકરાની મેલડીનું હતું. આય મારી બહાણના મોરિયાની માતા, આય મારી સુરેન્દ્રનગરના શમશાનમાં બેઠી મારી મહાણી. એ સાહેબ જેને મેલડી કદાચ ખમા કહીને માથે હાથ ફેરવે અને કદાચ જો એના નામ અહીં નો રાખી દે તેથી તો જગતના ચોકની માલિપા મારી મસાણી મેલડી નો હોય બા.
આપણી જાણ ખાતર એક વાત કરું નાની એવી, કોઈ હવેતી શક્તિ લગાડવા નથી કેતો, પણ કોઈ ગામનું શમશાન કોઈ દાડો બંધ ન થાય, કોઈ દાડો કોઈ ગામનું શમશાન બંધ ન થાય. પણ મારી મેલડી કે મારો પ્રસંગ જેથી આ જગ્યાની માલી પાદરો એ 24 કલાકની વર્ધી માંગો, ખાડા 3 દીની વર્ધી માંગો. આ સુરેન્દ્રનગર આવડા મોટા જિલ્લામાં સાહેબ એક કૂતરું મરવા દઉં તેથી તો હું મહાની મેલડી નો હો. સાહેબ હારું લગાડવા નથી કેતો, પણ કાંઈક અહીં બેઠી ની એની કૃપા હોય ને તો જ નો આવે સાહેબ. એ ઓલા યમને જો સીમાડાની માલિપા નો ઉભા રાખે તો મારી મહાણના મોરિયાની મેલડી નો હોય બા. અને એટલા માટે કહું છું વિનુભાઈ, કોઈની પાસે નાણું હોય ને માણા નાણે બળ કરતો હોય છે, કોઈની પાસે માણા હોય માણા બળ કરતો હોય સાહેબ. પણ મેલડી ને માનતા હો, મેલડી વાળા હો તો કોલર માં હાથ નાખીને કેજો મેલડી વાળો શું એ આ કોલર જો કોઈ દાડો હેઠો થવા દે તો મારી મેલડી નો હોય સાહેબ, મેલડી નો હોય. સાહેબ કોલર હેઠો નો થવા દે, પણ એના નામનું ભજન, એના નામની લગ્ન અહીં લાગવી પડે સાહેબ એકવાર, અને એકવાર એનું થાવું પડે એ પાકું છે. બાકી તો સાહેબ કાયમ સ્ટેજ ઉપર બેઠા પછી બોલું છું 5 રવિવાર કદાચ મેલડી માના ભરી દેવાથી મેલડી વાળું નથી થઈ જવાતું. 5 રવિવાર મેલડી ના ભરીને કઈ મેલડી વાળું નથી થઈ જવાતું સાહેબ. ગાડીના કાચ ઉપર કે ગાડીના બોથા ઉપર મેલડી લખાવવાથી મેલડી વાળું નથી થઈ જવાતું સાહેબ. એ મેલડી વાળું થવું હોય ને સાહેબ જો આ હૃદયના ધબકારે એકવાર મેલડી લખવું પડે, આયા એકવાર મેલડી લખવું પડે ને સાહેબ કદાચ આયા એકવાર લખી નાખો ને મેલડી આ ધબકારે, એ પછી દુનિયામાં જો મેલડી કે માણસના ઓશિયાળા રવા દઉં તેથી તો હું સુરેન્દ્રનગરના શમશાનની મહાણી નો હોવા.